અરે આપણો બંબો પાણીનો પડે હે અને સીધી મકાઈ તો હવે આપણે ચારો ભરી રહ્યો હોય મારું પૂથાવું પડશે હવે આપણે જય માતાજી મિત્રો બધાને રામ રામ તો આપણે તમારા ગામ પાણી ચાલુ છે જય માતાજી મિત્રો હું છું ભરત ઠાકોર તો મિત્રો આજે આપણે આ તમાકુમાં પાણી ચાલુ કર્યું છે અને આ ત્રીજું પાણી છે હવે ત્રીજા પાણી પાઈ અને પછી આપણે નેદવાનું છે એટલે વરાપ થઈ જાય એટલે પછી નેદવાનું છે પછી નેદી અને પછી બસ મસ્ત એવા ચારા પાળા બાંધી દેવાના અને પછી પાકું પીત થઈ જાય વારું પછી ગમે આખું પાણી પાવો ને એટલે કોઈ વાંધો ના આવે ને તમાકુ સારું થાય અને આ જુઓ તમે આવી ત્રણ ચારામાં ઓલા ઓળા આવે ને એમાં જવા દેવું પડે તો સારું પાણી પીવે છે અને મસ્ત એવું મીઠું નર્મદા કેનાલનું પાણી આવે છે અને આ બધો ભાગ પી ગયો હોય અને અડધો ભાગ બાકી છે જુઓ તમે આમાં કા બતાડો બગલા ચેલા ફરે તાકો અત્યારે શું વેણતો હશે 1 2 3 4 5 ને 100 બગલા હે 10 હે 10 ચા ગણે હું તો 100 પારું રે 10 હે જો તમે કોમેન્ટ કરશે મિત્રો તો વિડિયો મે ગણી લેશે કે 100 છે તમે ગણો એ ખોટ હું ગણું યા શું એમ કે છે 10 હે ના હોય 10 એ મિત્રો જોઈ લેજો હો કે ચેલા બગલા હે અને હાસુ બોલજો અંદર પછી 10 બગલા હે ત્યાં હા હોય તો ગણી લો અંદર 10 જ બગલા હે તો વિડિયો જોનારે કહી દે કે 100 બગલા છે 10 બગલા હે બરાબર તમે જુઠ્ઠું બોલો એમ કહી દે આ ચું મસ્ત તમાકુ છે આ મસ્ત થી ટીકડી આતી જાણી હાવ જાણું હે આવડું તામ બતાવતા એ ખાલી આવડું તમાકુ અમે છોડ્યું આવડું છોડ્યું અને અત્યારે આવડું તમાકુ થઈ ગયું અને અમે તમે 10-15 દિવસ થી પછી જોઈજો ને એટલે સીધું આવડું પીલા ભાગ એવું થઈ જાય મસ્ત સારો એવો વિકાસ થાય હવે કે પીલાની એ દવા આવી છે સાચી વાત હા પીલાની દવા આપણે લાવવાની એટલે પીલા ભાગવત મને પડે નહીં તો પણ આપણે ચા છે તો આપણે પીલાની દવા લાવશે તો આપણે ચા છે બીજું કામ કરવાનું બીજા કઈ કોમે તો જવાય નહીં ના જ જવાય ને ઘરનું કરતા કરતા બીજે જવાય લો ફોન આવ્યો ચલો હે ખબર અડધો તો મિત્રો આમાં કાને પાણી નાખ ચારા વાળવા ચાલુ છે આપણે ત્રીજું પાણી છે ત્રીજા પાણીનું તમાકુ મસ્ત એવું વિકાસમાં આવ્યું છે જોઈ શકો છો મિત્રો પણ ખર્ચમાં એટલું થાય ખર્ચ તો થાય જ ને જમીન સારી હોય એટલે હે જમીન સારી હોય તો ખર્ચ થાય કે ખડ હોય તો તમાકુ હાર થાય છે અને ખડ ના હોય તમાકુ ઓછું થાય તમાકુ ઓછું થાય જો બગલો સરે છે બગલો ફરે છે આ જો વડેલું કેટલું ઊંચું હે ચીલને વડેલું ખડ બહુ થાય છે અમારા વિસ્તારમાં ચેવડા ડોકા હે આ બધું કાઢવું પડશે નહીં આરે ભાગ પી ગયો હે અને આરે ભાગ આટલો ભીતો હોય ને આરે ભાગ મકા આટલો બાચી છે બરાબર ખડ બહુ હોય તાપો ચીલ ને વડેલું બહુ ને ચીલ ને વડેલું ને જુમાલ ને જેટલા સારું આવે ખડ અંદર હોમોન એવું બધું ઘણું બધું હોય સારું પણ તો ઢગલા કર્યા મેં નેદી નહીં પડે જો ઢગલો સરસ તમાકુ થયું મકા મકાઈ વાયેલી છે મકાઈ હે વડાઈ પડી ગયા તો હવે આપણે ચારો ભરી રહ્યો હોય મારું પૂથાવું પડશે હવે આપણે બીજા ચારામ બરાબર તાકો જેવું કાઠું થઈ ગયું હે આ પેલા વલડાને પાણી પાય તું ને એટલે આ જમીન બગડી ગયું આપણે ખાતર ભરવું હું 2 ટોલા 5 ટોલા ના ખાતર ને 5 ટોલા હે 2 ટોલા શી થાય પાણી ચેવું કમ ગમાઈને જાય રહ્યું તઈ પાવડો લાવવાનું કહો ચાણે લાવો તો મિત્રો આપણે હવે આ ખાલી અડધો વીઘો તમાકુ છે બરાબર ઓર થોડુંક વીઘા
થોડુંક જ ઓછું હતું અને ઊણ મકી વાય છે 4 પાટીઓ, એટલે ઊણ અડધા વીઘા જેટલું જ છે. પોર અડધા વીઘા એટલે વીઘામાં થોડું ઘણું ઓછું હતું, તો અંદર તો પૈસા હારા હતા. લાખ રૂપિયાનું તમાકુ થયું હતું અને 10,000ના ઓલા દોઠા થયા હતા. પોર ગઈ સાલ ભાવ સારો હતો, 2500, 2600, 2700 જેટલો ભાવ હતો. અને ઊણ તો તમાકુનો વાવેતર ઘણું બહુ છે. પોર ઓછું હતું તેમાં ભાવ સારો આવી ગયો. વાવેતર ઓછું હતું અને ઊણ બહુ વાવેતર છે. તોય પણ આ અડધાને વીઘાની અંદર આપણે 60-70,000ની આવક લેવાની છે. તો તમાકામાં સારામાં સારું એવું મળે છે. એટલે અમે વર્ષે આ 5મું વર્ષ છે, એક ધાર્યું 5મું વર્ષ અલગ અલગ ખેતરમાં તમાકુ વાવવાના. આ ખેતરમાં આ બીજા વર્ષ તમાકુ વાવ્યું છે. એટલે સારામાં સારો એવો ઉતાર મળે છે. પોર આ વીઘાની અંદર કેટલું ખબર 60 મણ જેવું થયું હતું તમાકુ. 60-70 બોરી ભરાણી હતી અને મસ્ત તમાકુ થયું હતું. અને આ વખતે પણ આ સાલ પણ આપણે તમાકુનું સારું એવું ઉત્પાદન લેવાનું હોય. જેટલું તમે ખાતર નાખો એટલું તમારો વિકાસ સારો થાય ને તમાકુ સારું થાય. એકને એક ખેતરમાં ના વવાય, એકને એક ખેતરમાં ના વવાય, અલગ અલગ ખેતરમાં વાવવા પડે. ઓતરા વર્ષે વવાય ને ખેતર સારામાં સારું એવું વિકાસ વાળું ને ખાતર વાળું હોય એટલે અમે વર્ષે વાવશું. અને હવે ઉનાળાની અંદર અમે ખાતર ભરી દઈશું, એટલે પછી બીજા વર્ષ એક વર્ષ જવા દઈને બીજા વર્ષ વાવવાનું. ઓતરા વર્ષે વવાય. બંધ કરીને તું બોલે આપણે. જય માતાજી મિત્રો, બધાને રામ રામ. તો આપણે તમાકામાં પાણી ચાલુ છે, ખાતર પેલું નાખી દીધું અને હવે પાણી વાર દીધું છે. તો પાણી હવે આપણે પીરેવા થયું છે અને ઓતરા વર્ષે પાણી ભરાય. એક ધારીને ઓતરા વર્ષે પાણી ભરાય એમ? ઓતરા વર્ષે વવાય. શું વવાય? તમાકુ. ઓતરા વર્ષે વવાય. જો એક ધારી વાય કરે ને તો જમીન બગડી જાય. એ તો બગડત ખરી. હા, એટલે અને આમાં તમાકુ સારું છે અને વવાણું ઘણું. શું જોવો પતા જોવો મસ્ત તમાકુ છે. દેખો પેલા બોરા ખાનારા અત્યારે છે બોરા વર્ગે બોરા અત્યારે મિત્રો આપણે આ થોડા કોમાં પડ્યા છે ને એ બુરવાનું સારું છે. બહુ નહીં લેવાનો. અહીંયા હવે ટ્રેક્ટર ના ને. જો મિત્રો મસ્ત એવો તમાકુનો વ્યૂ આવે, પાણી પણ મસ્ત ચાલુ હોય. આ પી ગયું હોય 1-2 કલાકમાં તો અડધો વીઘો પૂરો થઈ જાય. ઓરો 4-5 પાટિયા હે પછી પૂરું. જો મિત્રો સરસ તમાકુ એવું થયું છે. આપણે હવે પાયરે વાયા હો, પછી તમાકુનું પૂરું, પછી વરાપ થાય એટલે નેદવાનું હોય. પછી પાછું જેઠા પાળીને પીતા આખું બાંધી દેવાનું નવાસરથી. પછી તમાકુ લો ને ત્યાં ઘડી એને કોઈ કરવાનું જ નહીં આખા પાછું. આ રહ્યો આપણો બંબો પાણીનો પડે છે અને સીધી મકમ સાથે તમાકમ પોણી જાય. આ લાઈન નાખી લે છે થોડું જોયું ને. આ બાથરૂમ અહીંયા આપણે લાઈન આવે બરાબર. મારે બંબો પાણી કેવું આવે જો. સરસ પાણી આવે છે. વ્યૂ પણ સારો આવે. મારું અંદર ઓલું સોણિયું અંદર ખાતર નાખેલું હોય એટલે ડુવા જેવું દેખાય. મસ્ત. અને મકાઈ જોયું થોડી નાની છે. હવે પાહા એટલે સારામાં સારો વિકાસ થાય. બરાબર, સરસ મકાઈ થાય. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો તો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી નવી ચેનલમાં થોડોક
સપોર્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.